વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ આલોક કુમારે ભરૂચમાં સોમદાસ બાપુના આશ્રમ ખાતે સંતો મહંતો સાથે બેઠક કરી સામાજિક મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી। ભરૂચના રજનીગંધા સોસાયટી સ્થિત સોમદાસ બાપુના આશ્રમે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે મુલાકાત લીધી હતી। તેમણે સોમદાસ બાપુ સહિત સંતો મહંતોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આલોક કુમાર હાલ દક્ષિણ ગુજરાતના 5 દિવસના પ્રવાસે છે। સંત દર્શન યાત્રા અંતર્ગત તેઓ વિવિધ સંતો મહંતો સાથે મુલાકાત કરી રહ્યા છે। ભરૂચની મુલાકાત દરમિયાન તેમણે દેશ અને ખાસ કરીને ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સનું વધતું જતું દૂષણ સમાજ અને ખાસ કરીને યુવા પેઢી માટે ગંભીર પડકાર બની રહ્યું છે। આ સમસ્યા સામે જનજાગૃતિ લાવવા અને સમાજને સંગઠિત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવામાં આવશે। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ, નિરલ પટેલ તેમજ સામાજિક આગેવાન ધનજી परमार सहित આગેવાનો उपस्थित रहा था। मैं यहाँ आने के लिए बहुत उत्सुक था और मैं इसलिए उत्सुक था कि इस बार हरिद्वार में जो मार्गदर्शक मंडल की बैठक हुई उसमें देश के सामने जो सबसे बड़ी चुनौतियां हैं उसमें शराब और ड्रग्स ये चुनौती है। मैंने अखबारों में पढ़ा कि गुजरात की बंदरगाहों पर भी बड़ी मात्रा में ड्रग्स आती है, तो संतों ने संकल्प किया कि इसके विरोध में अभियान करेंगे, लोगों को निर्व्यसनी बनाएंगे।